C++ માં કન્સ્ટ્રક્ટર્સ અને ડિસ્ટ્રક્ટર્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. કન્સ્ટ્રક્ટર્સ, કન્સ્ટ્રક્ટરોના પ્રકારો, ડિસ્ટ્રક્ટર્સ. આપણે આ બધું કેટલાક ઉદાહરણોની મદદથી કરીશું. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10, G++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1. ચાલો કન્સ્ટ્રક્ટરોના પરિચયથી શરૂઆત કરીએ. કન્સ્ટ્રક્ટર એ એક મેમ્બર ફંક્શન છે. તે ક્લાસ નામ જેવું જ નામ ધરાવે છે. કન્સ્ટ્રક્ટરો વેલ્યુઓ પાછી આપી શકતા નથી. જેમ કે એક ઓબ્જેક્ટ બને છે ત્યારે તે આપમેળે બોલાવવામાં આવે છે. કન્સ્ટ્રક્ટરોના પ્રકારો: પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર્સ, કોપી કન્સ્ટ્રક્ટર્સ અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ. ચાલો ડિસ્ટ્રક્ટર્સ પર જઈએ. ડિસ્ટ્રક્ટરોનો ઉપયોગ ફાળવણી કરેલ મેમરીને રદ કરવા માટે થાય છે. જ્યારે એક ઓબ્જેક્ટ નષ્ટ પામે છે ત્યારે તેને બોલાવવામાં આવે છે. ડિસ્ટ્રક્ટર્સ કોઈ પણ આર્ગ્યુમેન્ટ લેતું નથી અને તેના કોઈ પણ રિટર્ન પ્રકારો નથી. કન્સ્ટ્રક્ટરો અને ડિસ્ટ્રક્ટરો પર ઉદાહરણ જોઈએ. એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે. હું તે ખોલીશ. આપણી ફાઇલનું નામ cons-dest.cpp છે તેની નોંધ લો. આ પ્રોગ્રામમાં આપણે કન્સ્ટ્રક્ટરોનો ઉપયોગ કરી બે ક્રમાંકોનો સરવાળો કરીશું. ચાલો અત્યારે હું કોડ સમજાવું. આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઇલ છે. અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપર્યું છે. આપણી પાસે છે ક્લાસ એડિશન. એ અને બી આ ઇન્ટિજર વેરિયેબલો છે. આ ક્લાસ એડિશનના પ્રાઇવેટ મેમ્બરો છે. અહીં આપણી પાસે પબ્લિક સ્પેસિફાયર છે. આપણી પાસે છે કન્સ્ટ્રક્ટર એડિશન. કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસ નામની જેવું જ છે. અહીં આપણે બે આર્ગ્યુમેન્ટ પસાર કરી છે. હવે આપણે એક ડિસ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કર્યું છે. આ માટે આપણે વાપરીએ છીએ ઝૂલતું ડેશ ચિહ્ન અને તે આગળ ડિસ્ટ્રક્ટરનું નામ. આ છે પબ્લિક ફંક્શન એડ. આ એ અને બી નો સરવાળો પાછો આપે છે. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર વાપરીને કન્સ્ટ્રક્ટર એક્સેસ કરી શકીએ છીએ. એ અને બી આ પ્રાઇવેટ મેમ્બરો છે. પ્રાઇવેટ મેમ્બરોને એક્સેસ કરવા માટે આપણે એક્સ અને વાય વાપરીએ છીએ. આપણે એક્સેસ કરીએ છીએ ડિસ્ટ્રક્ટર. આમાં આપણે પ્રિન્ટ કરીએ છીએ મેમરી ડીએલોકેશન. આ આપણું મુખ્ય ફંક્શન છે. અહીં આપણે ક્લાસ એડિશનનું ઓબ્જેક્ટ ઓબીજે બનાવીએ છીએ. ત્યારબાદ આપણે 3 અને 4 તરીકે આર્ગ્યુમેન્ટ પસાર કરીએ છીએ. એક્સ માં 3 સંગ્રહિત થશે અને વાય માં 4 સંગ્રહિત થશે. આનો અર્થ એ કે એ ની વેલ્યુ 3 છે અને બી ની વેલ્યુ 4 છે. એવા કન્સ્ટ્રક્ટર જેની પાસે આર્ગ્યુમેન્ટો છે તેને પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર કહેવાય છે. તેથી આ વાળું એ પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર છે. અહીં આપણે ઓબ્જેક્ટ ઓબીજે નો ઉપયોગ કરી ફંક્શન એડ બોલાવીએ છીએ અને આપણે સરવાળો પ્રિન્ટ કરીએ છીએ. આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો G++ સ્પેસ cons-dest.cpp સ્પેસ -o સ્પેસ cons. એન્ટર દબાવો. ટાઈપ કરો ./cons. એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે. સમ ઇસ 7 અને મેમરી ડીએલોકેશન. હવે ચાલો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ પર એક ઉદાહરણ જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો. કોડ મેં પહેલાથી જ ટાઈપ કરી દીધો છે. આપણી ફાઇલનું નામ default.cpp છે તેની નોંધ લો. જો ક્લાસમાં કન્સ્ટ્રક્ટર જાહેર કરાયો નથી તો કમ્પાઇલર ક્લાસ માટે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ધારી લે છે. ચાલો હું કોડ સમજાવું. આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઇલ છે. અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપર્યું છે. ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ સબટ્રેક્શન. ત્યારબાદ આપણી પાસે એ અને બી પબ્લિક તરીકે જાહેર થયેલ છે. અહીં આપણી પાસે સબ ફંક્શન છે. આપણે બે આર્ગ્યુમેન્ટો ઇન્ટ એ અને ઇન્ટ બી પસાર કરી છે. આ બે ક્રમાંકો એ અને બી ની બાદબાકી પાછી આપે છે. આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. અહીં આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરીને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એક્સેસ કરીએ છીએ. આ આપણું મુખ્ય ફંક્શન છે. આમાં આપણે વેરિયેબલ એક્સ વ્યાખ્યાયિત કર્યું છે. અહીં આપણે ક્લાસ સબટ્રેક્શનનું ઓબ્જેક્ટ એસ બનાવીએ છીએ. ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ એસ વાપરીને ફંક્શન સબ બોલાવીએ છીએ અને 8 અને 4 તરીકે બે આર્ગ્યુમેન્ટો પસાર કરીએ છીએ. ત્યારબાદ વેરિયેબલ એક્સ માં પરિણામ સંગ્રહિત થાય છે અને આપણે તફાવત પ્રિન્ટ કરીએ છીએ. આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
ચાલો કમ્પાઈલ કરીએ. ટાઈપ કરો g સ્પેસ default.cpp સ્પેસ -o સ્પેસ ડેફ. એન્ટર દબાવો. ટાઈપ કરો .def. એન્ટર દબાવો. આપેલ રીતે આઉટપુટ પાછું મળે છે. ડિફરન્સ ઇસ 4. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. અહીં તમે જોઈ શકો છો કે આર્ગ્યુમેન્ટ ફંક્શન અંતર્ગત પસાર થાય છે અને આપણા પહેલાના ઉદાહરણમાં આપણે આર્ગ્યુમેન્ટો ઓબ્જેક્ટ અંતર્ગત પસાર કરી છે અને અહીં આપણે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને આર્ગ્યુમેન્ટ પસાર કરી છે. હવે ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કન્સ્ટ્રક્ટર્સ ઉદાહરણ એડિશન, પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર ઉદાહરણ એડિશન ઓબીજે 3,4, ડિસ્ટ્રક્ટર્સ ઉદાહરણ એડિશન, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉદાહરણ સબટ્રેક્શન. અસાઇનમેન્ટ તરીકે ડિવિઝન નામનો એક ક્લાસ બનાવો. ક્લાસ માટે એક કન્સ્ટ્રક્ટર બનાવો અને ફંક્શન ડિવાઇડ બનાવો જે આપેલ બે ક્રમાંકોને ભાગ કરે. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.